મિત્રો આજે વાત કરીશું ભાગ 3 મૂળભૂત અધિકારો જે આર્ટિકલ 12 થી લઈને આર્ટિકલ 35 સુધી આવેલા છે। આર્ટિકલ 12 થી લઈને 35 સુધી મૂળભૂત અધિકારો। તો એમાં ફર્સ્ટ આર્ટિકલ લઈશું આર્ટિકલ 12। આર્ટિકલ 12 શું છે? તો આર્ટિકલ 12 માં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવી છે। રાજ્યની વ્યાખ્યા કરવામાં કઈ રીતે? રાજ્ય એટલે શું? રાજ્ય એટલે પ્રથમ આપણે લઈએ તો સંસદ, કેન્દ્ર સરકાર તથા સંસદ, બરાબર। પછી બીજું આવે છે રાજ્ય સરકાર અને વિધાનસભા, બરાબર। ત્રીજું આવે છે સ્થાનિક સંસ્થાઓ। સ્થાનિક સંસ્થાઓ કઈ કઈ હોઈ શકે છે? તો ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા બોર્ડ, નગરપાલિકા, આ બધી જે છે એ સ્થાનિક સંસ્થાઓ છે। અને ચોથી કઈ? અન્ય સંસ્થાઓ। અન્ય સંસ્થાઓ એ સંસદ નક્કી કરે છે કે અન્ય સંસ્થાઓ કઈ કઈ છે। એક્ઝામ્પલ છે ગેલ, સેલ, LIC, ONGC, આ બધી અન્ય સંસ્થાઓ છે। તો આર્ટિકલ 12 અનુચ્છેદ 12માં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવી છે। રાજ્યની વ્યાખ્યામાં પહેલું છે જે નંબર 1 છે કેન્દ્ર સરકાર અને સાંસદ, બરાબર। લોકસભા રાજ્યસભા બંને આવશે। દેન સેકન્ડ છે રાજ્યોની સરકાર વિધાનમંડળ, જે વિધાનસભાને એ હોય છે। ત્રીજું છે પંચાયત, સ્થાનિક સંસ્થાઓ જે પંચાયત છે, નગરપાલિકા છે, જિલ્લા બોર્ડ છે એ વગેરે। અને ચોથું છે અન્ય સંસ્થાઓ। અન્ય સંસ્થાઓમાં આવશે ગેલ, સેલ, ONGC, LIC, આ બધી અન્ય સંસ્થાઓ છે એ। અને વિદ્યુત બોર્ડ જેવી સંસ્થાઓ રાજ્યની અન્ય સંસ્થાઓમાં આવે છે। સુપ્રીમ કોર્ટ એ આ ચારેયમાંથી એકમાં નથી આવતું, કેમ કે એ રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી। સુપ્રીમ કોર્ટ એનાથી અલગ છે। તો તમને ખ્યાલ પડી ગયો? રાજ્યની વ્યાખ્યા આર્ટિકલ 12 અનુચ્છેદ 12 પ્રમાણે રાજ્યની વ્યાખ્યામાં આ ચાર વસ્તુ જ આવે છે: કેન્દ્ર સરકાર, સાંસદ, બરાબર, સેકન્ડ રાજ્યની સરકારો, વિધાનમંડળ, થર્ડ પંચાયત, જિલ્લા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, બોર્ડ, નગરપાલિકા, નિગમ છે, આ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ આવશે। અને ચોથા પર આવશે અન્ય સંસ્થાઓ। અન્ય સંસ્થાઓમાં ગેલ, સેલ અને સુપ્રીમ કોર્ટ છે જે રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી, એ અલગ છે। તો આટલું તમારે લોકોએ યાદ રાખવાનું છે કે આર્ટિકલ 12 છે એક્ઝેક્ટલી એ રાજ્યની વ્યાખ્યા કરવામાં છે, રાજ્યમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થઈ રહ્યો છે। બસ ખાલી એક જ એમાં એક્સેપ્શનલ પોઈન્ટ એ છે કે રાજ્યની વ્યાખ્યામાં સુપ્રીમ કોર્ટ નથી આવતું। ઓકે, ડન। નાવ આર્ટિકલ 12 થઈ ગયો। નાવ આર્ટિકલ 13। આર્ટિકલ 13 શું છે? અનુચ્છેદ 13 છે કે ન્યાયિક સમીક્ષા અંગેની વિગતો। ન્યાયિક સમીક્ષા જે કરતી હોય છે સુપ્રીમ કોર્ટ। ન્યાયિક સમીક્ષા એટલે શું? પહેલાં તો એ જાણવું પડશે કે જ્યારે સંસદ કોઈ પણ કાયદો બનાવે, બરાબર, તો એ જો બંધારણથી ઉપરવટ જાતો હોય તો સુપ્રીમ કોર્ટ તેની ન્યાયિક સમીક્ષા કરે છે અને પછી એ જે સુધારો કર્યો હોય, જે ઉદ્દેશ હોય, એને બદલે છે કાં તો એને પારિત નથી થવા દે, બરાબર। તો ન્યાયિક સમીક્ષા વિશેની એની અંદર પહેલું જ છે બંધારણ પૂર્વેના કાનૂન। હવે જે પણ કાનૂન બંધારણ પહેલાં એટલે અંગ્રેજો વખત બનેલા હતા, બરાબર, જે કાનૂન મૂળભૂત અધિકારોને સીમિત કરતા હોય છે, આ વસ્તુ યાદ રાખવી, બંધારણ પૂર્વેના કાનૂન હતા, બરાબર। આપણે ઘણા એવા કાનૂન છે જે બંધારણ પૂર્વેના લીધેલા છે, પણ જે મૂળભૂત અધિકારોને જે સીમિત કરતા બંધારણ પૂર્વેના કાનૂનો છે એ કાનૂન રદ કરવામાં આવ્યા, બરાબર। અને એને રદ કરવામાં આવે કાં તો એને સુધારો કરીને બીજો કાનૂન બનાવવામાં આવ્યો। એટલે જે પણ કાનૂનો બંધારણ પૂર્વેના હતા અને જે મૂળભૂત અધિકારોને સીમિત કરે છે એ કાનૂન રદ કરવામાં આવ્યા, બરાબર। હવે બંધારણ બાદના કાનૂન નંબર 2 આવશે। બંધારણ બાદના કાનૂન, આ બંધારણ પહેલાંના કાનૂનની વાત થઈ, નંબર 1। નંબર 2 છે બંધારણ બાદના કાનૂન। હવે બંધારણ બાદના કાનૂનમાં શું થશે? તો જો કોઈ પણ કાનૂન એવો હોય જે બંધારણ બાદ બન્યો હોય અને મૂળભૂત અધિકારોને સીમિત કરતો હોય, કોઈ પણ કાનૂન જે બંધારણ બન્યા બાદ બન્યો છે અને એ મૂળભૂત અધિકારોને સીમિત કરે છે, તો સુપ્રીમ કોર્ટ તેની ન્યાયિક સમીક્ષા કરી શકશે। સુપ્રીમ કોર્ટ શું કરી શકશે? તેની ન્યાયિક સમીક્ષા। ન્યાયિક સમીક્ષા એટલે કોઈ પણ કાનૂન પાસ કર્યો, બરાબર, અને જો એ કાનૂન લોકહિતમાં ના હોય એવું સુપ્રીમ કોર્ટને લાગે
બરાબર, તો એને રદ કરી શકે છે, એની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. ન્યાયિક સમીક્ષા કરવાની સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષા કરવાની ખરી તાકાત આર્ટિકલ 13(2) પરથી આવે છે. 13(2), બરાબર, અનુચ્છેદ 13(2) પરથી ખરી તાકાત મળે છે આને, બરાબર. હવે આપણે નેક્સ્ટ લઈશું આર્ટિકલ 13(3). તો શું છે? કાનૂનની વ્યાખ્યા કરવામાં આવશે. જો કાનૂનની વ્યાખ્યા કોણ કરશે? તો કાનૂનની વ્યાખ્યા સંસદ જ કરશે, બીજું કોઈ નહીં કરે. કાનૂનની વ્યાખ્યા માત્ર ને માત્ર સંસદ કરશે, બરાબર. હવે આર્ટિકલ 13માં ચોથો પોઈન્ટ છે કે આર્ટિકલ 13 અને 359 જે બંધારણમાં સુધારા કરવાનો છે એ વચ્ચેનો સંબંધ શું છે? જો આ ઇન્ટરેસ્ટિંગ છે બહુ. આર્ટિકલ 13(4), ઓકે, એમાં 368 જે બંધારણમાં સુધારા કરવામાં આવે છે અને આર્ટિકલ 13નો શું સંબંધ છે, બરાબર. મેં તમને આગળ બી ભાગ 1માં સમજાવેલું હતું કે ભાગ 1માં નહીં, પણ ગોલકનાથ વર્સિસ ભારત સંઘ વચ્ચેનો 1967 કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે સંવિધાન સંશોધન બિલની ન્યાયિક સમીક્ષા થશે, બરાબર. પહેલું શરૂઆત આપણે જોઈએ કે ન્યાયિક સમીક્ષા કરવાનું કીધું હતું. 1967માં ગોલકનાથ વર્સિસ ભારત સંઘ વચ્ચેનો જે કેસ થયો એની અંદર સરકારે એમ કીધું હતું, સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે એની ન્યાયિક સમીક્ષા થશે. પણ પછી આવે ઇન્દિરા ગાંધીની ઇમેજ તમને ખ્યાલ જ છે. તો એ 1971માં 24મું સંવિધાન સંશોધન બિલ લાવ્યા અને એમાં એવું કહેવામાં આવ્યું કે ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં. શાની? સંવિધાન સંશોધન બિલને ન્યાયિક સમીક્ષા નહીં થઈ શકે એવું કોણે કહ્યું? એવું 24મું બિલ લાવ્યા 1971માં ઇન્દિરા ગાંધી, અને ત્યારથી નક્કી થયું કે ભાઈ હવે ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં, બરાબર. પણ બે જ વર્ષની અંદર 1973માં કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ. આ તમને યાદ જ હશે, મેં ભાગ 1માં તમને જણાવ્યું હતું કે કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ કેસ પછી જ જે આમુખ છે એને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો હતો. અને એમાં જ એ જ કેસ પછી કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ 1973 સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણ મૂળ માળખાને અસર કરતા બિલને ન્યાયિક સમીક્ષા થઈ શકશે, અન્યથા નહીં. એટલે મૂળ માળખું જે હશે, બંધારણનું મૂળ માળખું, એના જો અસર કરતું બિલ હશે તો એની ન્યાયિક સમીક્ષા થશે, અન્યથા નહીં, બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ ક્યારે કરી શકે છે. તો મૂળ માળખાની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે ડોક્ટ્રાઇન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળ માળખાનો સિદ્ધાંત આપ્યો છે. એટલે ડોક્ટ્રાઇન ઓફ બેઝિક સ્ટ્રક્ચર એ છે કે બંધારણનું મૂળ માળખું જે છે એને જો અસર કરતા હોય અને એવું જો બિલ પારિત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ જરૂરથી તેની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. અને ન્યાયિક સમીક્ષા જો એવું નહીં હોય તો નહીં કરી શકે, અન્યથા નહીં કરી શકે, બરાબર. તો આ પોઈન્ટ હતા આર્ટિકલ 12, આર્ટિકલ 13. આર્ટિકલ 12માં ખબર પડી રાજ્યએ પોતાની વ્યાખ્યા કરી છે, જેમાં ફર્સ્ટ પોઈન્ટમાં આવે છે કેન્દ્ર સરકાર અને સંસદ. સેકન્ડ પોઈન્ટમાં આવશે રાજ્યની સરકારો અને વિધાનમંડળ. થર્ડ પોઈન્ટમાં આવશે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, લાઈક ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગર નિગમ બોર્ડ, આ જે છે એ 3માં આવશે. અન્ય સંસ્થાઓમાં આવશે કેલ, સેલ, ઓએનજીસી, એલઆઈસી, આ બધી અન્ય સંસ્થાઓ છે. તો આ 4 પોઈન્ટ જે રાજ્યે કરે. અને એમાં એક્સેપ્શન કેસ શું છે કે સુપ્રીમ કોર્ટ છે એ રાજ્યની વ્યાખ્યામાં નથી આવતું. એનો મતલબ કે એ અલગ છે, સુપ્રીમ કોર્ટ અલગ છે. કે તમને ખ્યાલ, એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જ્યારે કોઈ પણ કાયદો બને તો ન્યાયિક સમીક્ષા કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ કરે છે. એનો મતલબ એ થયો કે સુપ્રીમ કોર્ટ આ બધાથી ઉપર છે, અલગ છે, રાજ્યની વ્યાખ્યામાં નથી આવતું, બરાબર. આર્ટિકલ 13 શું છે? ફરીથી કહું, આર્ટિકલ 13માં એવું છે કે ન્યાયિક સમીક્ષા સુપ્રીમ કોર્ટ કરે છે તો એમાં શું જોગવાઈ છે? તો ફર્સ્ટ નંબર પર છે કે જે બંધારણ પૂર્વેના કાનૂન છે એ રદ કરવામાં આવશે. બંધારણ પૂર્વેના જે કાનૂન હોય
લાઈક જે મૂળભૂત અધિકારોને સીમિત કરતા હોય એ લોકોને એ કાનૂનને રદ કરવામાં આવશે. દેન નંબર 2 છે કે બંધારણ બાદના કાનૂન જે છે જે સીમિત કરતા હોય, બંધારણ પછી જે બન્યા પછીના જે કાનૂનો હોય જે સીમિત કરતા હોય એને ન્યાયિક સમીક્ષા કરવામાં આવશે. દેન થર્ડ છે કે જે કાનૂન છે એ સંસદ બનાવશે, કાનૂનની વ્યાખ્યા જે છે એ સંસદ જ કરશે. અને ફોર્થ જે છે આર્ટિકલ 13 અને 368 જે બંધારણમાં સુધારો કરવાની છે એ બંને વચ્ચેના સંબંધ શું છે. તો ફરીથી એ તમને ક્રોનોલોજી, ધ ક્રોનોલોજી, અમિત શાહ જ્યારે બોલી રહ્યા હતા, તમારે ક્રોનોલોજી સમજવાની જરૂર છે. ક્રોનોલોજી શું છે આની અંદર? તો 1967માં ગોલકનાથ વર્સિસ ભારત સંઘ વચ્ચેનો જે કેસ થયો 1967માં, સુપ્રીમ કોર્ટે ત્યારે એવું કહ્યું કે કોઈપણ બિલની ન્યાયિક સમીક્ષા થશે. બરાબર. પછી ક્રોનોલોજી સમજો. એના પછી કોણ આવ્યા? ઇન્દિરા ગાંધી કે આઈ એમ લેડી ડોન. બરાબર. તો 1971માં 24th એમેન્ડમેન્ટ લાવ્યા, સંશોધન બિલ લાવ્યા, સંવિધાન સંશોધન 1971માં 24મું સંવિધાન સંશોધન બિલ, અને એની અંદર સુધારો કર્યો અને એમને એવું કહ્યું કે ન્યાયિક સમીક્ષા થઈ શકશે. કોઈપણ બિલની ન્યાયિક સમીક્ષા નહીં થઈ શકે. પોતે સંસદ હતા તો પોતાનો અધિકાર સુપ્રીમ કોર્ટને શા માટે આપવું? હું તમને સમજાવવા માટે કહી રહ્યો છું. તો ન્યાયિક સમીક્ષા નહીં થઈ શકે. પણ ત્રીજો કેસ આવ્યો 1973માં કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા, અને ત્યાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો બંધારણના મૂળ માળખાને જો અસર કરતો જો કોઈ બિલ હશે તો એની ન્યાયિક સમીક્ષા કરવામાં આવશે, અન્યથા નહીં કરવામાં આવે. બરાબર. તો એના પછી ડોક્ટ્રાઇન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણના મૂળ માળખાનો સિદ્ધાંત આપવામાં આવ્યો. એ કોઈક ઓર દિવસે આપણે જોઈશું. તો આ બંને પૂરા થયા. અને હવે નેક્સ્ટ આવશે સમાનતાના અધિકારો, આર્ટિકલ 14થી લઈને આર્ટિકલ 18 સુધી. બરાબર. 14થી 18 સુધી. થેન્ક યુ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો નેક્સ્ટ હજી બંધારણ આગળ ભણવા મળશે. થેન્ક યુ.